ગુજરાત ફોકસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું હિરલ। આજના મુખ્ય સમાચાર। હેડવે બિઝનેસ સોલ્યુશન દ્વારા અમદાવાદ ખાતે સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ મહોત્સવનો ભવ્ય આરંભ। કરોડોના ઇનામો, 30 અગ્રણી જ્વેલર્સની ભાગીદારી અને 500મી વધુ કારીગરોને માર્ગદર્શન। ભારતના કુલ સોનાના જ્વેલરી વેપારમાં આશરે 22% હિસ્સો ગુજરાત ધરાવે છે। આ વર્ષની ઉજવણી માત્ર વેપાર વધારવા પૂરતી જ નથી, પરંતુ ગ્રાહકો અને જ્વેલર્સ બંનેને પ્રેરિત કરવા માટે અનોખી રીતે ડિઝાઇન કરવામાં આવી છે। હું પરેશ રાજપરા, હેડવે બિઝનેસ સોલ્યુશન ફાઉન્ડર ઓનર, સુવર્ણ સૌભાગ્ય ઉત્સવનો ઓર્ગેનાઇઝર। આજે 21 સપ્ટેમ્બર જે અમે આયોજન સુવર્ણ સૌભાગ્ય ઉત્સવની સાથે રહીને એક વિશાળ સમુદાયની અંદરમાં આ પરિવાર બને, આ મંદિરના માહોલની અંદરમાં જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝનો વેપાર વધે, ગુજરાતનું જે આપણું વાણિજ્ય સંચાલન છે એની અંદરમાં વધારેમાં વધારે જે આપણો માર્કેટ શેર છે એ ઊંચો બને અને આ મંદીના માહોલને વધતા ભાવની વચ્ચે પણ જ્વેલરોની અંદરમાં એક નવી તેજી અને નવો વેપાર આવી જાય ને એવા આ હેતુથી અમે આ સુવર્ણ સૌભાગ્ય ઉત્સવનું જે આયોજન કરેલ છે। જે સુવર્ણ સૌભાગ્ય ઉત્સવમાં ગુજરાતભરના 30થી વધારે જ્વેલરો જોડાય। આજે 500થી વધારે જ્વેલર મેમ્બરો અને પરિવારો સાથે રહી અને અષ્ટસિદ્ધિ નવનિધિના સેલ્સ ટ્રેનિંગ લેશે અને જેની સાથે સાથે આવનારા સમયની અંદરમાં વધારેમાં વધારે ગ્રાહક ઇન્વેસ્ટમેન્ટની અંદરમાં સુવર્ણ એટલે કે ગોલ્ડના ઇન્વેસ્ટમેન્ટ તરફ આકર્ષાય, જેના દ્વારા સૌભાગ્ય અને સમૃદ્ધિ બંનેનો વધારો થાય એવા હેતુથી 10,000ની ખરીદી ઉપર સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ એક ભેટ કૂપન જે આપી રહ્યું છે અને એ ભેટ કૂપનની અંદરમાં કરોડોના ઇનામ, જેની અંદરમાં BMW, કિયા, અલ્ટો, i10 જેવી બહુ નાના મોટા ઇનામો સાથે કરોડોના ઇનામ આપી અને જે ગ્રાહકને ખરીદી માટે પ્રોત્સાહિત કરી રહ્યું છે। માત્ર હેતુ છે કે ફરીને આપણું જ ભારત એ ફરીને પાછી આપણી સોનાની ચીડિયા તરીકે ઓળખાતું થાય અને ઘરે ઘર સોનાના ભંડાર ભરાય। તો આ હેતુથી આ સુવર્ણ સૌભાગ્ય ઉત્સવનું અમે જે આયોજન કરેલું છે, જેની અંદરમાં અમે અમારા આ સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ દ્વારા જ્વેલરોનો જે ઉત્સાહ વધારી રહ્યા છીએ અને એ ઉત્સાહથી આજે માર્કેટની અંદરમાં મંદીના માહોલની કે આ જીઓપોલિટિકલ પરિસ્થિતિની કોઈ અસર નથી અને સામાન્ય પરિસ્થિતિને સામાન્ય બજારની માફક અત્યારે અમારા જ્વેલરો આ વેપાર કરી રહ્યા છે। તો હું એવું કહીશ કે આ મંદીનો માહોલ માત્ર મંદી બોલવાથી છે, મંદી છે નહીં, ઉત્સાહ વધવાથી મંદી ગાયબ થઈ જાય છે। એટલે કે ચોથું એડિશન પ્રસ્તુત કરી રહ્યું છે। છેલ્લા 3 વર્ષની અંદરમાં પરંપરાગત રીતે 300 કરોડથી વધારે વેપાર સુધી આ સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ પહોંચેલું છે અને આ વર્ષે બી અમે 300થી 500 કરોડનો વેપારની ગોલ સેટ કરી અને આગળ વધી રહ્યા છીએ કે જ્વેલરો દ્વારા આ વેપારને અચીવ કરવામાં આવે। 3 વર્ષની કારકિર્દી, ટ્રાન્સપરન્સી અને પરંપરા જે ગ્રાહકોની અંદરમાં વિશ્વાસ બની ગઈ છે, જેને લઈને આજે સુવર્ણ સૌભાગ્ય ઉત્સવને કોઈ માર્કેટિંગ, કોઈ એડવર્ટાઇઝમેન્ટ કે કોઈ જાહેરાતની મોથાજી નથી, બસ માત્ર નામથી જ ગ્રાહકો એમને પ્રેરિત કરે છે અને વિશ્વાસને અવિરત રાખે છે।